તમે ક્યારે મલાઈ લાડવા ઘરે બનાવ્યા છે? નહીં તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો. મલાઈ લાડવા ખાવામાં એટલા ટેસ્ટી અને એટલા સ્વાદિષ્ટ છે કે તમે આને વારંવાર ઘરે જરૂરથી બનાવશો. તો ચલો જઈએ રેસીપી તરફ. અહીંયા મેં 2 લીટર દૂધની તપેલી લીધી છે અને એમાં મેં થોડું પાણી એડ કર્યું છે અને એ પછી મેં આમાં 2 લીટર જેટલું દૂધ એડ કર્યું છે. દૂધ ફૂલ ફેટ છે અને આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ઉકાળવા મૂકી દેવાનું છે. હવે આ દૂધમાંથી મેં અહીંયા એક વાટકીમાં મેં કેસર લીધું છે અને થોડુંક જ 2 થી 3 ટીપા જેટલા જ મેં આમાં દૂધ એડ કર્યું છે અને આટલા કેસરને પલાળીને મેં સાઈડમાં મૂકી દીધું છે. જ્યારે આવી રીતે ઉભરો આવવા માંડે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દૂધને આવી રીતે આપણે સાળવાનું છે, જે એનો જે વરાળ છે એ એકદમ સરસ રીતે નીકળી જાય. હવે મેં અહીંયા એક વાટકીમાં 3 થી 4 ચમચી જેટલું વિનેગર લીધું છે અને એટલું જ મેં આમાં પાણી એડ કર્યું છે. જેટલું વિનેગર છે એટલું જ પાણી મેં આમાં એડ કર્યું છે. ત્યાં સુધી આપણું દૂધ પણ થોડું ઠંડુ થઈ ગયું હશે. દૂધ જ્યાં સુધી વરાળમાંથી એકદમ સરસ રીતે ઠંડુ ના થઈ જાય અને થોડું ઘણું ગરમ રહે પછી જ આપણે આ વિનેગરનું એડ એ દૂધમાં કરવાનું છે, એ પહેલાં એડ નથી કરવાનું. હવે જુઓ, તમે જોઈ શકો છો દૂધ પહેલાં કરતાં થોડું ઠંડુ થઈ ગયું છે. હવે એક ચમચામાં આપણે થોડું દૂધ લેવાનું છે અને વિનેગરવાળું પાણી એમાં આપણે નાખવાનું છે, જેથી દૂધ પહેલાં આપણા ચમચીમાં ફાટી જાય. પછી આપણે એ ચમચીવાળું દૂધમાં બધા દૂધમાં નાખીશું, તેથી એ દૂધ પણ સરસ રીતે ફાટી જાય. જો તમે જોઈ શકો છો કેટલું સરસ દૂધ ફાટી ગયું છે અને કેટલું સરસ જે છે પનીર બનીને રેડી થઈ ગયું છે. અને જ્યાં સુધી એનું ગ્રીન પાણી ના થાય એનું મતલબ પનીર સરખું નથી બન્યું. તમે જોઈ શકો છો કે કેટલું ગ્રીન પાણી દેખાય છે બની ગયું, એટલે પનીર પણ સરસ રીતે બની ગયું છે. હવે એક તપેલીની ઉપર આપણે જાળી મૂકવાની છે અને એની ઉપર આવી રીતે પતલું કપડું મૂકવાનું છે અને બધું પનીરને આપણે એમાં છાણી લઈશું. આપણે આ પનીરને સરસ રીતે ગળવાનું છે, થોડું પણ પાણી એમાં ના રહેવું જોઈએ. હવે 2 થી 3 ગ્લાસથી આપણે આ પનીરને સરસ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું, જેથી એની અંદર જે બી વિનેગર હોય એ સરસ રીતે ખટાશ જે એની અંદર હોય એ નીકળી જાય અને આપણું જે પનીર છે એ એકદમ સરસ થઈને રેડી થઈ જાય. જ્યારે પનીર 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોવાઈ જાય પછી આપણે એને સરસ રીતે પાણીથી એકદમ નીતરી જાય એવી રીતે ટાઈટ બાંધી દેવાનું છે અને બાંધીને એને સરસ રીતે નીતારવા અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે જે બીજું દૂધ છે એ દૂધને આપણે લઈ લઈશું. આ મીઠાઈ બનાવવા માટે મેં લગભગ 3 લીટર જેટલું દૂધનો ઉપયોગ કર્યો છે. 2 લીટર દૂધથી પનીર બનાવ્યું છે અને બીજું 1 લીટર દૂધ મેં આમાં લીધું છે. આપણે જે હવે કઢાઈ લઈશું એ સહેજ જાડી લઈશું અને એમાં 1 લીટર દૂધ જે છે એ આપણે આમાં લઈ લઈશું. હવે આને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ઉકાળવા દઈશું. આપણે આ દૂધને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી આ દૂધ અડધું ના થઈ જાય. તમે જોઈ શકો છો સાઈડમાં જે મલાઈ જામે એ આપણે એને સાઈડમાંથી કાઢતા જવાનું છે અને દૂધમાં મિક્સ કરતા જવાનું છે. બસ આ જ પ્રોસેસ આપણે કરવાની છે. અને જો તમે જોઈ શકો છો કે કેટલું દૂધ ઘટ થવા માંડ્યું છે, પણ હજુ પણ આ દૂધ અડધું નથી થયું. ત્યાં સુધી હવે આપણે અડધો કલાક થઈ ગયો છે, તો આપણે એકવાર પનીરને પણ ચેક કરી લઈએ. એમાંથી પણ સરસ રીતે પાણી નીકળી ગયું હશે. પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સાઈડમાં જે મલાઈ ચોટે એને આપણે દૂધમાં ખાસ કરીને નાખતા જવાનું છે. જો તમે જોઈ શકો છો પનીર પણ એકદમ સરસ કોરું થઈ ગયું છે અને એકદમ સરસ જામી પણ ગયું છે. બસ આવી જ રીતે હવે બધા પનીરને આપણે આવી રીતે છૂટું કરી દેવાનું છે.
હવે મેં આમાં 2 ચમચી જેટલું આપણે જે દૂધની ઉપર જે મલાઈ જામે છે એ મલાઈની 2 ચમચી લીધી છે. 2 ચમચી જેટલું મેં અહીંયા એકદમ ફ્રેશ મલાઈ લીધી છે. આપણે બહુ જૂની મલાઈ નથી લેવાની, જે તાજી મલાઈ હોય એ જ આપણે આમાં વાપરવાની છે. હવે મલાઈને અને આ પનીરને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આને આપણે એકદમ સરસ રીતે મસળવાનું છે. મેં અહીંયા જે પોટેટો સ્મેશર આવે છે, જેનાથી આપણે બધું સ્મેશ કરીએ છીએ, એની મદદથી મેં પનીરને સરસ રીતે સ્મેશ કરી દીધું છે. એટલે પનીર એકદમ લીસું થઈ જાય. એ જ્યારે એકદમ લીસું થશે પનીર, અને એટલે જ જે આપણી મીઠાઈ છે એ બહુ જ મસ્ત બનશે. હવે જ્યારે દૂધ અડધું થવા આવે ત્યારે મેં આમાં અડધી વાટકી જેટલી ખાંડ નાખી છે. જો તમે વધારે ગળ્યું ખાતા હો તો વધારે પણ આમાં નાખી શકો છો, પણ મેં અડધી વાટકીનો જ ઉપયોગ કર્યો છે, કારણ કે એનું બી આ ગળપણ એકદમ પરફેક્ટ જ છે. બસ આવી જ રીતે હવે આપણે જે પનીરને બરોબર આપણે સ્મેશ કર્યું હતું એને હવે આ દૂધની જોડે આપણે મિક્સ કરી લઈશું. આ મીઠાઈ બનાવવી બહુ જ સહેલી છે અને બહુ જ ટેસ્ટમાં સારી પણ લાગે છે. તમે એકવાર આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો. ખરેખર આ જે મલાઈ લાડુ છે એ ખાવામાં એટલા ટેસ્ટી અને એટલા સારા લાગે છે કે તમે એકવાર આને બનાવશો તો દર રક્ષાબંધને તમે આ મીઠાઈ જરૂરથી બનાવશો. અત્યારે બહારની મીઠાઈમાં શું મળતું હોય આપણને ના ખબર હોય, પણ આપણે ઘરે આ આસાનીથી અને એકદમ ઇઝી રીતે ઘરે આપણે આ મીઠાઈને બનાવી શકીએ છીએ. જ્યારે આપણે પનીર નાખી દઈએ પછી આપણે એને દૂધની જોડે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને દૂધને એકદમ આપણે સૂકવી દેવાનું છે. થોડું પણ દૂધ કે પાણી લગતું આની અંદર ના હોવું જોઈએ. જો તમે જોઈ શકો છો કે કેવી રીતે દૂધ આમાં સરસ રીતે સુકાવા આવ્યું છે. જો તમે આના લાડવા ના બનાવવા માંગતા હો કે બરફી બનાવવા માંગતા હો તો આટલું જ લચકો પડતો રહેવા દેજો. તો આને તમે થાળી દેજો એક થાળીમાં, તો તમારી બરફી બની જશે. પણ અગર તમે જેમ મેં લાડવા બનાવ્યા છે એમ બનાવવા માંગતા હો તો આની અંદર થોડું પણ પાણી ના રહેવું જોઈએ. બસ આવું કોરું થવું જોઈએ. હવે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી દેવાની અને થોડું ઠંડુ થવા દેવાનું. થોડું ઠંડુ થઈ જાય તો તમે જોઈ શકો છો કે આ કેવી સરસ રીતે જામવા માંડ્યું છે. બસ આવી જ રીતે હવે આપણે એના લાડવા વાળી દેવાના છે. આને તમે અગર ફ્રીજમાં બી મૂકશો ને તો આ જે માવો છે એ સહેજ બી કડક નહીં થાય, એ આટલો જ પોચો રહેશે. આને તમે ફ્રીજમાં 8 દિવસ માટે રાખી શકો છો અને બહાર 2 દિવસ માટે રાખી શકો છો. બસ આવી જ રીતે આપણે બધા લાડવાને બનાવીને રેડી કરી દેવાના છે. આના લાડવા બહુ આસાનીથી વળી જાય છે, એવું નથી કે બહુ હાર્ડ પડે. આને સહેજ ઠંડુ થવા દેશો તો આસાનીથી લાડવા પણ થઈ જશે અને બરફી પણ તમે આનાથી બનાવી શકો છો. પણ આના જે લાડવા છે એ જે મલાઈ લાડવા બહાર મળે છે એ જ ટેસ્ટ અને એ જ સેમ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું જે બહાર મળતી હોય છે. તમે એકવાર આ રક્ષાબંધને આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ રેસીપીથી મેં તમને બતાવી છે 3 લીટર દૂધથી મેં આટલા લાડવા બનાવ્યા છે. જો તમે આના નાના બી લાડવા બનાવવા માંગતા હો તો આનાથી ડબલ લાડવા થશે. હવે જે મેં કેસરવાળું દૂધ જે પલાળ્યું હતું આનાથી મેં આવી રીતે એની ઉપર કેસર લગાવી દીધું છે. બસ આવી જ રીતે આપણે દૂધ અને કેસરને આવી રીતે લગાવતા જવાનું છે અને ઉપરથી મેં થોડા પિસ્તાથી એને ડેકોરેટ કરી દીધું છે. બસ આવી જ રીતે આપણા બધા લાડવા બનીને રેડી છે. એકવાર આ મલાઈ લાડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગમે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.